નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સનોસરા ગામે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। સિહોર તાલુકાના સનોસરા ગામે જૂની અદાવતના કારણે એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ હણોલ ગામે રહેતો મહાવીર નામનો યુવક ખરીદી માટે સનોસરા આવ્યો હતો। દરમિયાન એક શખ્સે જૂની અદાવતની દાજ રાખી તેના પર હુમલો કર્યો હતો। હુમલામાં મહાવીરને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સારવાર માટે સિહોર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। સમગ્ર મામલે સોનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। અમારી છોડીને ફોહલાવીને ધમકાવીને લઈ ગયો તો એ મેટર જૂની હતી તો આજ હામાં મળ્યો, ગાડી મારી ભટકાડીને સળિયું મારવા મળ્યો। નામ શું છે? એનું નામ પિયુષ પોપટભાઈ રાઠોડ। હાલો।